બજાર રખડતા ઢોરોના અડીંગામાં, રાહદારીઓ અને વાહન ચાલકોની સુરક્ષા સામે મોટો સવાલ। આમોદનું મુખ્ય બજાર, જ્યાં દિવસભર હજારો લોકોની અવરજવર રહે છે, વેપારીઓ ધંધો કરે છે અને વાહન ચાલકો સતત પસાર થાય છે, પરંતુ આ જ ધમધમતા બજારમાં હાલ રખડતા ઢોરોનો ત્રાસ ગંભીર સમસ્યા બની રહ્યો છે। બજારના જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરો બેફામ રીતે અડીંગો જમાવીને બેઠેલા જોવા મળે છે। ક્યારેક રસ્તાની વચ્ચે તો ક્યારેક દુકાનોની સામે ઢોરોના ટોળા ઊભા રહેતા હોવાથી રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અચાનક રસ્તા વચ્ચે દોડી આવતા ઢોરો અકસ્માતનું કારણ બની શકે છે। ખાસ કરીને બાળકો, મહિલાઓ અને વૃદ્ધો માટે આ સ્થિતિ વધુ જોખમી બની શકે છે। બજારમાં ટ્રાફિકની અવરજવર વચ્ચે ઢોરોનો ત્રાસ ક્યારે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપે તે કહેવું મુશ્કેલ છે। સૌથી મોટો સવાલ એ છે કે અકસ્માત બાદ કાર્યવાહી કરવાની રાહ શા માટે જોવી? અકસ્માત થાય તે પહેલાં જ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? એક તરફ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ઢોર ડબ્બો બનાવવામાં આવ્યો છે, તો બીજી તરફ શહેરના મુખ્ય બજાર સહિત જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરો બેફામ જોવા મળી રહ્યા છે, જેના કારણે ઢોર ડબ્બો બનાવવાનો હેતુ અને તેની ઉપયોગિતા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। આ મુદ્દે નગરપાલિકાના મુખ્ય અધિકારીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે ઢોર પકડવા માટેની એજન્સી સાથે ચર્ચા ચાલી રહી છે અને ટૂંક સમયમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે, પરંતુ સ્થાનિકોનો સ્પષ્ટ સવાલ છે કે ચર્ચા અને કાર્યવાહી વચ્ચે જો કોઈ નિર્દોષ વ્યક્તિ અકસ્માતનો ભોગ બને તો તેની જવાબદારી કોની? આમોદના મુખ્ય બજારને રખડતા ઢોરોના ત્રાસમાંથી તાત્કાલિક મુક્ત કરવામાં આવે, ઢોર પકડવાની કામગીરી નિયમિત અને અસરકારક બનાવવામાં આવે તથા જાહેર રસ્તાઓ પર લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા તંત્ર સમક્ષ જોરદાર માંગ ઉઠી છે। હવે જોવાનું એ છે કે નગરપાલિકા કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોશે કે પછી સમયસર कड़क कार्यवाही કરી लोगों की सुरक्षा सुनिश्चित कर से। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।